તમે જે વિડીયો જોયો એમાં કદાચ તમને એવું લાગ્યું હશે કે આ ચૈતર વસાવા છે. જી હા, એ ચૈતર વસાવા છે, પણ તમને એવું લાગતું હશે કે ભાઈ વિડીયોમાં એવું તો શું છે, ચૈતર વસાવા તો નાચતા જોવા મળે છે હરેક વખત એવા પ્રસંગોમાં. ત્યારે શરૂઆતમાં અમે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે ચૈતર વસાવા જે વ્યક્તિ જોડે ડાન્સ કરે છે, ડિસ્કો કરી રહ્યો છે, એ વ્યક્તિ કોઈ નહીં પરંતુ એક બુટલેગર છે. જી હા, એ દારૂનો ધંધો કરે છે. જ્યારે એ વિડીયો સામે આવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ કે ચૈતર વસાવા બુટલેગર જોડે કેમ. ત્યારે ચૈતર વસાવા પાસે વિડીયો પહોંચ્યો હશે અને સવાલો થયા હશે ત્યારે ચૈતર વસાવાએ પણ ખૂબ મોટો ખુલાસો કર્યો છે. પહેલા એ વિડીયો જુઓ કે જેમાં ચૈતર વસાવા એક બુટલેગર જોડે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો એ વિડીયો જોયો એ એક લગ્ન પ્રસંગનો વિડીયો છે. ત્યાં ચૈતર વસાવા હાજરી આપવા માટે ગયા હતા અને હાજરી આપતા દરમિયાન ત્યાં લોકો ડિસ્કો કરતા હતા. તો ચૈતર વસાવા પણ એક ફોર્માલિટી પ્રમાણે ત્યાં એ જનૈઓ સાથે ડિસ્કો કરવા માટે ગયા હતા અને ત્યાં બાજુમાં બુટલેગર હતો, એમને ખબર નહોતી. એવું કહ્યું છે કે ભાઈ જે બુટલેગર હતો એ મને ખબર નથી કે બુટલેગર છે, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે તેના પરથી સાબિત થયું છે કે એ બુટલેગર હતો અને એ સુરત આજુબાજુનો એ બુટલેગર છે. પરંતુ ચૈતર વસાવા કે જેમણે ફરી એકવાર ખુલાસો કર્યો છે અને ખુલાસો કરીને એવું કીધું છે કે જે વ્યક્તિ મારી બાજુમાં છે એમનો ઓળખતો નથી અને દારૂના ધંધા કરે છે, એમની સાથે મારા કોઈ સંબંધ ના હોઈ શકે, કોઈ રિલેશન ના હોઈ શકે, આ વાત કરવામાં આવી છે. ચૈતર વસાવાને સાંભળો કે જેમાં આ વિડીયો અંગે એમણે શું મોટો ખુલાસો કર્યો છે. ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું. દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા. ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ અમારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો. અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા. અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે. ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર. માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો. તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું. આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે. ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે. ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું. તો જે રીતે આખી તપાસ કરી અમે આ વિડીયોની ને વ્યક્તિની, ત્યારે ખબર પડી કે એનું ફેસબુક એકાઉન્ટ ચેક કર્યું. ફેસબુક એકાઉન્ટ ચેક કર્યા બાદ અમને ખબર પડી કે વ્યક્તિના ફોટા ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ સાથે જોવા મળ્યા હતા. એટલે કદાચ આ બુટલેગર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા હોઈ શકે એવું આપણે માની પણ લઈએ છીએ, કારણ કે લગભગ દિગ્ગજ નેતાઓ જોડે એમના ફોટોઝ સોશિયલ મીડિયા પર એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યા હતા. ત્યારે ચૈતર વસાવાએ જે ખુલાસો કર્યો છે અને જે કહેવામાં આવ્યું છે, તો હવે એ જોવાનું રહ્યું કે આ બુટલેગર છે શું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આ બુટલેગર જોડે શું સંબંધ છે, શું નાતો છે, એ મને નથી ખબર. પરંતુ આ વિડીયો વાયરલ થયો અને જે બુટલેગરની વાત થઈ રહી છે ત્યારે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે અને લોકો કમેન્ટ કરી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટી પાસે આવા જ લોકો છે કે જે દારૂનો ધંધો કરે છે. આ આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.